પાલનપુરના ચકચારી હત્યા કેસમાં પોલીસે ઝડપેલા 6 આરોપીઓને જાહેરમાં લાવીને ઢોર માર મારવાની ઘટનાને લઈને વિવાદ સર્જાયો. તો આ મામલે માળી સમાજમાં ભારે આક્રોશ છે. મોટી સંખ્યામાં સમાજના અગ્રણી અને લોકો માળી સમાજ જિંદાબાદના નારા સાથે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા. માળી સમાજના અગ્રણીઓએ રજૂઆત કરી અને જણાવ્યું કે તેઓ પોલીસની કાયદેસરની કાર્યવાહી કે તપાસની વિરોધમાં નથી, પરંતુ જે પ્રકારે આરોપીઓને રસ્તા પર લાવીને માર મારવામાં આવ્યો છે તે કાયદાનું ઉલ્લંઘન છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે આરોપીઓને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે, પોલીસનું નહીં. જાહેરમાં માર મારીને પોલીસે માનવ અધિકારો અને કાયદાકીય મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું. તો સમાજના લોકોએ એસપીને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે પોલીસ કાયદાના રક્ષક છે, ભક્ષક નહીં. ભવિષ્યમાં આ પ્રકારે કોઈ ચોક્કસ સમાજ કે વ્યક્તિને લક્ષ્ય બનાવીને જાહેરમાં અપમાનિત કરવામાં ન આવે તેની તકેદારી રાખવી જોઈએ. હાલમાં આ મામલે પાલનપુર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ, અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે. બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું. આ અમારી માંગે ખાલી. અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને. કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં. શું બાબતે રજૂઆત કરી છે? બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો. એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો, એને મીડિયામાં ચર્ચા ચગે જ જઈએ મારા કારણે, કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા, છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપીએ. તો એને આટલો બધો ચંગે કેમ ચડાવ્યો તમે લોકોએ? બસ આ જ કહેવું મારું એ. અને એને ઝપાઝપી કે હાથ ચાલાકી પણ નથી કરીને હજી પ્રૂફ નથી થયું. એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત. શું ખાતરી આપી પોલીસે? ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે.